કેમ છો મિત્રો? આજે આપણે કાસ્ટિક સોડાથી હાઇડ્રોજન ગેસ બનાવીશું. તો સૌથી પહેલાં અમે બોટલ લીધો છે. બોટલના અંદર થોડું પાણી નાખીશું. ત્યારબાદ પાણીના અંદર કાસ્ટિક સોડા નાખશું. હવે અમે પહેલેથી ફોઇલના ટુકડા રેડી કરી મૂકેલા છે. તો હવે ફોઇલ પેપરના ટુકડા બોટલના અંદર નાખશું. ત્યારબાદ એક બલૂન લઈશું અને બોટલ પર પહેરાવી દઈશું. તેથી શું છે, કાસ્ટિક સોડા અને ફોઇલ પેપરથી નીકળેલી ગેસ, જે હાઇડ્રોજન ગેસ છે, તે લીક ના થઈ જાય, તે આપણા બલૂનમાં ભરાઈ જાય. ને મિત્રો, તમે ઘરે ટ્રાય કરવાની જરૂર નથી, કારણ કે આ થોડું ખતરનાક હોઈ શકે. અમે બધી સેફટી સાથે કરીએ છીએ. તમે જોઈ શકો છો બોટલનો હાલત. હવે આપણે બલૂનને ગાંઠ વાળી દીધો છે. હવે આપણે એને ઉડાવીશું આકાશમાં. પ્લીઝ મિત્રો, સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને.